રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આજ તો આપણે વરસાદ ચાલુ છે એમને કાલનો જો કે પરમ દિવસનો આમનો ચાલુ છે. 2 દિવસ થઈ ગયા વરસાદ. કાલ જે બપોર વૈસે પડ્યો ને એ બહુ પડ્યો, કારણ કે ખેતરોમાં પાણી ધોમ કાઢીને ખાન નદીઓ ને સેલા ને બધું નીકળી ગયું. એટલે વરસાદ કાલે બપોર વસે બહુ પડ્યો હતો. તો એ તો આપણે જો કે સૂતા હતા અને અત્યારમાં જો આમ આખી રાત ચાલુ જ છે આમ ટહ એલાડા જેવું ટૂંકમાં થઈ ગયું છે. અને બધે ક્યાંય ખુલ્લું નથી, જો બધું પેક જ છે ફરતી બાજુ. હાલો આપણે મીરાના દર્શન કરી ત્યાં તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. મીરાને જો હવે હાવ છે ને એવું ના હાલે, હવે આ રીતે પથારી કરતી જવી પડે થોડી થોડી. એટલે ઝીણું ભૂકાનું કે કઠણ જગ્યામાં ન બેસી શકે. એટલે હવે ધીમે ધીમે છે ને જે ખરાબ ભૂકો હોય ને મગફળીનો એ નીચે નાખી દે, એટલે કે થોડુંક ભીનું આહરી જાય અને થોડુંક નીચે ગદાલી જેવું થઈ જાય. તો મીરા જો મસ્ત મસ્ત બાંધી છે ને જમણો પગ કર્યો લાંબો. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. જા અહીંયા બા ને બધા બેસી ગયા છે. કાબા હાલો વાડીએ જવું ને નીંદવા? હે નીંદવા જવું? ગારામાં તો ખૂતી જાય ને થોડુંક. કેટલા પાટલા રહી ગયા નીંદવાના? 5 રહી ગયા ને. હવે નીંદાય તો ઠીક છે ને, દવા મારી દઉં. બીજું શું હોય? બી વાળું છે, મોટું મોટું ખડ થઈ ગયું છે ને, મોટું મોટું છે. આ વરાપ થતી નીંદાઈ જા બીજું. હા, અને શાકભાજી ને એવું થોડું થોડું રહ્યું ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. તો જો બધા બેઠા છે અહીંયા. રામ રામ ને સીતારામ બધાયને. તારે દુકાને જવાનું છે કે? વરસાદ ન હોય તો જવાય. વરસાદ તો આમ જો કે સાટો સાટો ચાલુ જ છે. હાલો ભાઈ, હાલો રામ રામ કયો, કયો રામ રામ કયો. હાલો નથી કેવા? કોને બોલવાની ના પાડી? એમ ઓમ બોલવાની ના પડી, તોફાન કરવાની. રામ રામ તો બોલવાના જ હોય ને. હા જોયું? હાલો હાલો કયો રામ રામ. અરે વાહ, મારો તાલી. હાલો બસ 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 બસ, આમ જોઈ લે, આમ જોવો તા એ બસ હોય. આ મારો જલવા માંડ્યો જોજી. જાય બેઠા કચરા પોતાનું કામકાજ પૂરું થઈ ગયું એટલે હવે બેઠા હે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. રમકડું અત્યારે બધાને દાંત કટવે તો રહી જોઈ યુગલ રહી બહુ આવી રીતે. આ બે બાપ દીકરો બે ભેગા હોય ને એટલે તે ક્યાંય હખણા જ ન રહીએ. અહીંયા હાલે કપડાં ધોવાનું કામ કરે. કપડાં ધોવાનું કામકાજ હવે શેડે ગયું લાગે છે. અહીં થોડું ઘણું રહ્યું લાગે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. થોડા ઘણા જ રહ્યા ને તો શેડે ગયું લાગે છે. આજે વરસાદે થોડોક લીધો વિરામ, એટલે છે ને ગામમાં જો રખડવા સડી ગયો હતો આજ તો. કારણ કે વાડીએ તો ક્યાંય જવાય એમ નથી. ગામમાં ગયો છો અમારે જૂના પાડોમાં, એટલે કે કાકાની ઘીરે. એટલે પહેલાં અમે બે હાવ બાજુમાં જ રહેતા ને. આપણે કાકાનો દીકરો છે કૌશિક, બરોબર. તો આ સ્લેબ ભર્યો ને. રામ રામ ને સીતારામ બધાને. આજે જ્યારે સ્લેબ ભર્યો ને ત્યારનો વિડીયો હતો કા ભાઈ આપણે? હા, ત્યારનો હતો. એટલે આ અમારે ભરાતો હતો ત્યારે. હા, કાકાનું ઘર છે અને આ ઉપર એને મકાન બનાવ્યું છે. એટલે આ જો ઉપર સોલાર પેનલ પણ અહીં કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે અને આનો પાવર એ વાપરવા માંડ્યા ને. હા, પાવર વાપરવાનું ચાલુ થઈ ગયું. સોલાર પેનલ ફિટ થઈ ગઈ ને 10 દિવસની અંદર જીએબીમાંથી મીટરે આવી ગયા અને ફિટ થઈ ગયા. કેટલો ખર્ચો થયો અંદાજે? 1,55,000નો ખર્ચો થયો અને 78,000 સરકારની સબસિડી આવશે. બરોબર. 1-2 દિવસમાં હમણાં ઓટીપી ની બધી વ્યવસ્થા થઈ છે એટલે લગભગ આવી જાય થોડાક દિવસમાં એની સબસિડી. કેટલા કિલોની છે? 3.25 કિલોવોટનું છે. 3.25 કિલોવોલ્ટ. ટૂંકમાં પાવર આપણે ગમે એમ વાપરી તો 17 થી 20 યુનિટ જેવું બનાવે. અત્યારે વાદળ છે વાતાવરણ તો ઓછા યુનિટ બનાવે. ઉનાળામાં યુનિટ વધારે બનાવતું હોય.
નીચે ટૂંકમાં રહેવાનું છે અને ઉપલો જે માળ બનાવ્યો એમાં આ સાહેબ છે આમ જો કે બરાબર, તો એ ટ્યુશન ક્લાસ કલા અકાવે છે એટલે નીચે બધું આગળ નીચે જાય એટલે એ બતાવીશું. અને અમારું મકાન તમને બતાવું તો અમારું મકાન છે આ બાજુ, આ નરિયાવાળું રહ્યું ને એમાં 2 રૂમ હતા અને આગળ કંઈક આ રીતે ઢાર્યું હતું, એટલે કે ભાઈ એમાં ઢોરનું ને એવું બધું 1-2 ઢોર હામતા, ભેંસું આપણે તે રાખતા કા ભાઈ, હા ભેંસું ને એવું રાખતા એટલે એને ઢાર્યું હતું ને ટ્રેક્ટર ને ગાડી ને એ બધું પડ્યું રહીએ ને એટલે હાલવાની જગ્યા ન રહેતી એટલી હાકડ હતી. ને આ જૂના મકાન આપણે દીધા સામેવાળા નરેશભાઈને, ત્યારે કાકાને પૂછ્યું હતું કે ભાઈ મારે ત્યારે વ્યવસ્થા નહોતી ને અમે સગવડ નહોતી ને કે અમારે રાખવાય નથી, કારણ કે કાકાને એક દીકરો એટલે એના પૂરતી સગવડ હતી બરાબર. ત્યારે એ લોકોએ કંઈ રાખ્યા નહોતા એટલે આ રીતનું છે ને. અહીંયા આ બધું અમારે છે ને ગરબી મંડળ અહીંયા જો બાજુમાં જ છે, અહીંયા જય ખોડિયાર ગરબી મંડળ એ પણ ત્યાં જો સબૂતરો છે, નીચે શોખ છે, પણ બહુ મસ્તીનું બાંધકામ છે. ખાસ વાત કહી દઉં, હા ગરબી મંડળ અમારે જેટલા વર્ષોથી ચાલે છે હા. એટલા જ વર્ષ અમારા મોટા ભાઈના વર્ષ થયા છે. હા ગરબી મંડળની શરૂઆત અને અમારા મોટા ભાઈનો જન્મ જન્મ હા 2 એક જ દિવસ છે. આ બહુ મહત્વની અને ખાસ વાત અમારે કાંઈ યાદ રાખવા પણ નહીં એમ. હા હા. અને આ બાજુ આ બધી આ નદી ટૂંકમાં નીકળી અને આ ટાવર રહ્યો ને ત્યાં ગામનો ટૂંકમાં મેન દરવાજો છે, મેન દરવાજો જે આપણે કહીને એ મેન દરવાજો છે. અને આ બાજુ આ નદી નીકળી, નદી હાવ જ અહીંયા નજીક જ આવી ગઈ, અત્યારે હાલી જાય છે નદી થોડી થોડી, બહુ નથી પણ પાણી આમ તો સારું હાલ્યું જાય છે. આ નદી આમ વહી ગઈ ગામને, ગામ હજી આમેય ઘણું છે અને આમ વહી ગઈ પછી આ થેટ વહી ગઈ ભીડભજન થઈને જેતપુર, એટલે આ ગામને કાંઠે જ અમારું ગામ છે. એટલે ગામ લાંબી પટીએ છે અને આડું ગામ તો ઘણું છે. એટલે આપણે જે આ સામે જે ઓલો ટાંકો દેખાય ત્યાં ઠેઠ અમે ટૂંકમાં અમારા મકાન આવે, હા ટાંકાથી થોડુંક આમનું આવે એટલે ત્યાં અમારે ઘર મકાન છે. અને જૂનું મકાન આ હતું, અહીંયા બે રૂમ જ હતા કા. હા ટોટલ 300 વાર જગ્યા, 150 વારની જગ્યા. હા ટોટલ અમારા 2 ભાઈઓ કાકાને અમારે 2 થી 300 વાર જગ્યા હતી, એમાં 150 વાર ટૂંકમાં બેયને ભાગમાં આવ્યું હતું. એટલે કાકાને એમનેમ છે ને અમારે વેચી નાખ્યું એમ ટૂંકમાં. અને આ રીતનું છે ને અહીં નીચે જો કંઈક હોલ સિસ્ટમ કરી નાખી છે આ રીતની. અત્યારે તો આમાં છે ને ચોમાસું છે ભાઈ, કપડાં તો સુકાતા હોય બરોબર. અને આજ રજા છે ને કે બપોર પછી ચાલુ છે? ના એટલે બપોર પછી ચાલુ છે. બપોર પછી ચાલુ છે ને આ રીતનું કંઈક સેટઅપ ગોઠવેલું છે. આ રીતનું આ બોર્ડ છે, આમાં તમને કઈ દસ પડતી હોય તો કયો? મને વિજ્ઞાનનું રાસાયણિક સમીકરણ છે. મને તો કઈ દસ નથી પડતી. એટલે ગણિત વિજ્ઞાન છોકરા 10મા વાળા ભણવા આવતા હોય, હા બરોબર, એ રીતનું છે. એટલે અહીંયા ટ્યુશન ક્લાસ ચાલે છે. ટ્યુશન ક્લાસ ચાલે છે એટલે એના બાળકો માટે જો આ ખુરશીઓની પણ વ્યવસ્થા છે. આ ફર્યું છે બધું, આ બધું ફર્યું છે ને અહીંયા ઓસરી છે, 2 રૂમ છે. અને અમારા કાકી કંઈક ડુંગળી શું કાપે છે, કોથમરી કાપતા હતા. શું બનાવવાનું કાકી? અડદની દાળ ને બાજરા રોટલી. અરે વાહ, તો શનિવાર છે એટલે અડદની દાળ ફેવરિટ મારું. રોકાઈ જાઉં હે પેરું એ પેરીન બાપુજી બોલા રોકાઈ જાઉં દીકુ. હા કે ડુંગળી શાક ને બાજરા રોટલા. હે આપણે હે ને તેજ કરતા મોટો હે, કારણ કે તેજ કરતા કેટલો મોટો કાકી? 2 મહિના. 2 મહિના. અને કેતન કરતા આ ભાઈ કેટલા મહિના મોટો? 5 મહિના મોટો. 5 મહિના મોટો. અમારી જોડા પાસ આ થયા. હા એ જુગલ જોડી ને હા જુગલ જોડી, 2 જુગલ જોડી હારે. 2 ને ભળે બહુ સારું કા. હા બહુ પડે. કોઈ મારવા ન દે. હા 2 એકલા હોય તો એકા બીજા હારે બાધે, નકર 2 ભેગા થઈ. તમારે તારે ને કેતન ને જેમ ફરતું ને એવું ભૂજ આને બેન. કોઈ માર જાય. હાલો કાકી. હા જાઉં. ના 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 ભાઈ ના કે બાપુજી કી રોકાઈ દો કે. હે રોકાઈ જાવ, પેરી ના પાડે તો રોકાવ. હા બોલો. ના ના મારે 11:30 પોણા 12 જેવું થાય છે ને આપણે બપોરાનું ટાણું થઈ ગયું ને ઘરે જો બસ પૂગી ગયા છે ને આજ તો હાવ નવરી બજાર આટા જ મારવાના હે. ઝીણા મોટું કામ હતું પણ જે આપણે નિર્મળભાઈ રહ્યા ને એ મને કે કાંઈ કરતા નહીં, આપણે 2 ભાઈથી કરી દેવું. એટલે નિર્મળભાઈ આજ કદાચ સાંજે આવે કે કાલે સવારે આવવાના છે, એટલે આટો મારવા આવવાના છે. એટલે એ કે ઓળણી જે આપણે ફિટ કરવાની હતી ને એ મને કે એકલા કાંઈ મતતા નહીં, હું આવીને પછી 2 ભાઈથી કરી લેવું. એટલે એવું છે બધું. અને આપણે આજે બર્થડે 3 વિશ કરવાના છે, તો હાલો એ કરી લઈને પછી બપોરા પાણી કરી લઈ. તો બધાય બેસી ગયા છે અહીંયા.
3 બર્થડે વિશ કરવાના છે. તો પહેલો બર્થડે છે 29/9/2008 પિયુષભાઈ ખોરા. ગામનું નામ તો નથી લખેલું, ગામનું નામ સિયા જેવું કંઈક ગામ હોય કે પછી એની સરનેમ હોય. એટલે પિયુષભાઈ ખોરા, જીઓ હજારો સાલ, ખૂબ જીવનમાં પ્રગતિ કરો, ખૂબ સારા કાર્યો કરો અને મા બાપના પડા બોલ ઝીલજો એવી અમારી બધાની તમને હાર્દિક હાર્દિક શુભકામના છે. ભણતા હોય તો ભણતરમાં પણ ખૂબ આગળ વધો અને તમારા માતા પિતાનું નામ રોશન કરો. બીજો બર્થડે છે એની ખાલી તારીખ લખેલી છે, મહિનો પણ સાલ કી સાલમાં જન્મ છે એ પણ લખવા તમને બધાને વિનંતી છે, જેથી કરીને અમારે બોલવામાં કંઈ સરળ રહીએ. ટૂંકમાં કી તારીખ હોય, કી તારીખ કે મહિનો તો બધો એક જ હોય, પણ પાછળ કઈ સાલમાં જન્મ છે એ તમારે જરાક લખવા વિનંતી છે બધાને, એટલે મને બોલવામાં સરળ રહીએ. 29/9 પાછળ સાલ નથી લખેલી, બરાબર. તો રાજભાઈ પાનસુરિયા, ગામ સાતોદળ. રાજભાઈ પાનસુરિયા, ખૂબ ખૂબ જીવો હજારો સાલ અને ખૂબ તમારા માતા પિતાનું નામ રોશન કરો. જો ભણતા હોય તો ભણવામાં ખૂબ આગળ પ્રગતિ કરો. તમારા માતા પિતાનું અને તમારા ગામનું અને તમારા જિલ્લાનું નામ તમે રોશન કરો, ખૂબ આગળ વધો એવી મા ખોડલને પ્રાર્થના. અમારા પરિવાર તરફથી મા ખોડલને પ્રાર્થના. અને ત્રીજો બર્થડે છે ગામ ખડસલિયા, વનરાજભાઈના ભત્રીજા સુજલભાઈ નામ, સુજલભાઈ આહિર નામ છે, બરાબર. તો જીઓ સુજલભાઈ હજારો સાલ, તમે ખૂબ સારા કાર્યો કરો, ખૂબ જીવનમાં આગળ વધો અને ખૂબ ભણતા હોય તો ભણવામાં તમે ખૂબ પ્રગતિ કરો અને તમારા માતા પિતાનું અને તમારા ગામનું અને તમારા જિલ્લાનું તમારું બધાનું નામ રોશન કરો. તો આવી અમારી બધા પરિવાર તરફથી તમને હાર્દિક હાર્દિક શુભકામના. વાગી ગયા છે 2 અને આપણે જવું છે બોરડી સમઢિયારા મારા મોટા સસરાની ખબર કાઢવા. એટલે ટૂંકમાં આજ આપણે થોડુંક સોરી સુપકી રાખી હતી બધાની, પણ આવું ક્યારેય કરતો નથી, પણ ક્યારેક ક્યારેક આવું કરવું જોઈએ એમ, બરાબર. તો ઘણાના ભાઈઓના ફોન આવ્યા હતા, ઘણા ભાઈઓના મેસેજ પણ આવ્યા હતા, બરાબર. તો એને પણ બધાને મેં ના પાડી હતી, એટલે પણ હકીકતમાં આવું કરવું ન જોઈએ અને પણ તે બદલ તમારી બધાની હું માફી ચાહું છું, બરાબર. એવું કંઈ છે નહીં, પણ થોડુંક વિડીયોમાં ટકાડવા સારું માણસોને, બરાબર, કે ભાઈ થોડેક છેલ્લે સુધી જોવે, બરાબર. એ માટે આ થોડુંક આવું તમારે કરવું પડતું હોય અને તમે બધા ઈચ્છો છો કે જીતુભાઈના વિડીયો વાયરલ થાય, બરાબર. તો વાયરલ કરવા પડે તો તમારે સપોર્ટ આપવો પડશે. એનું કારણ એવું છે કે સપોર્ટ જો તમે નહીં આપો તો વિડીયો વાયરલ થાય નહીં, બરાબર. તો સપોર્ટ તમારે એ જ દેવાનો છે કે પહેલેથી છેલ્લે સુધી વિડીયો પૂરો જોવો અને કમેન્ટ ન કરો તો કાંઈ નહીં, પણ એક લાઈક કરી દેવાની, બરાબર. તો આટલું જ હું તમારી પાસે માગણી કરું છું, બાકી બીજી કોઈ માગણી કરતો જ નથી, બરાબર. તો એક ભૂલ હતી મારી કે કઈ કે ભાઈ સવારમાં 2 ભાઈના ફોન આવ્યા, ભાવેશભાઈ અને નિર્મલભાઈનો, બેનો ફોન આવ્યો કે ભાઈ આજે મારો જન્મદિવસ છે મારો જન્મદિવસ છે, એ વિશ કરવા માગતા હતા કે ભાઈ તમે તો બીજાના વિશ કરો છો, બરાબર, પણ તમારો આજે જન્મદિવસ છે. તો મેં પણ એને ના પાડી હતી કે ભાઈ મારો આજ જન્મદિવસ નથી, પણ તોય છતાં વર્તી ગયા હતા એ ભાઈઓ, બરાબર. કારણ કે રોજ વિડીયો જોતા હોય એટલે એને ખબર જ હોય કે પોરનો વિડીયો જોયો હોય એને, એટલે ખબર જ હોય અને મારો જન્મદિવસ આજ જ છે. એટલે તમે કમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં. આવું હતું બધું, આ થોડીક ભૂલ હતી મારી, આવું હકીકતમાં કરાય નહીં, પણ નિર્મલભાઈ અને ભાવેશભાઈ માફી ચાહું છું તમારી, તેવું હતું. ને હવે મારે ને ભાવનાને જવું છે આપણે સમઢિયારા મારા મોટા સસરાની ખબર કાઢવા. એટલે એ એક કામ પતી જાય, થોડુંક કૂતરું કયડું છે, એટલે હડકાયું હતું કૂતરું, એટલે સારું એમ ટૂંકમાં બટકા ભરી લીધા છે, એટલે એની ખબર કાઢવા ટૂંકમાં જવું છે. આમ તો આ શરૂઆત દિવસની સવારમાં થતી હોય, સવારમાં આપણે કરવી જોઈએ, પણ થોડુંક આપણે સસ્પેન્સ રાખ્યું હતું, એ મેં તમને આગળ વાત કરી એમ. કારણ કે વિડીયો જો તમે મારા વાયરલ કરવા માગતા હોય તો તમારે પહેલેથી બધા વિડીયો પહેલેથી છે ને છેલ્લે સુધી જોઈજો, તો જ વિડીયો આપણો વાયરલ થાય, નકર ન થાય. કારણ કે એની રીસ વધતી હોય, જેટલા લોકો જોતા હોય એમાં તમે ઘડીક જોઈને અને કાપકૂટ કરીને છેલ્લો પૂરો કરી નાખતા હોય અને અમુક શબ્દ તમે સમજો, અમુક ન સમજો, બરાબર. હું કહેવા માગતો હોય તમે સમજતા હોય હું, બરાબર. તો એ રીતનું ન કરતા, અને હે ને આવી ભૂલ હું પણ હવે ક્યારેય નહીં કરું, બરાબર. તો આ થોડીક મારી ભૂલ હતી, કારણ કે થોડુંક મારે સસ્પેન્સ રાખવું હતું વિડીયોમાં, બરાબર. એટલા માટે ટૂંકમાં આ કરેલું છે, બાકી બીજું કોઈ ઓલું નથી. બાકી હું કોઈ દી મારો આ રીતનો વિડીયો હોય જ નહીં, બરાબર. તો આપણે શરૂઆત માતાજીને નકર આમ કહી દેશે સવારમાં કરવાની હોય, પણ હવે અત્યારે તો બા જેવા આશીર્વાદ આવે એવા દઈ દો તમે.
દીધા ખરા દીધા મનમાં દઈ દીધા બાઈએ એની કાંઈ વાંધો નહીં. બધા કેટલી ખુશીમાં છે એ જાણીએ આપણે. હેપી બર્થડે છે ને તમારો આજ હા જન્મદિવસ છે, હેપી બર્થડે નથી. જન્મદિવસ હા મારો જન્મદિવસ છે, હેપી બર્થડે મારો નથી. જન્મદિવસ છે એટલે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના બીજું. હા હા ખૂબ ખૂબ શુભકામના. તો બધાને ખબર તો જો કે હતી જ, પણ સવારમાં બે બધાને ના જ પાડી હતી કા